શાસ્ત્ર કોને કહેવું? તો કે જેની અંદર ભગવાનના અવતારોનું નિરૂપણ થયું હોય, તેમજ જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, આત્યંતિક કલ્યાણ કરનારી ભક્તિ, એનું નિરૂપણ કરેલું હોય, એ જે શાસ્ત્ર ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કર્યું હોય, એ શાસ્ત્ર, એ જે ગ્રંથ છે એને શાસ્ત્ર કહેવાય. એના સિવાય કદાચ ગમે એટલો પુસ્તકના પાનાનો થપ્પો હોય તો એ શાસ્ત્ર નથી, સતશાસ્ત્ર નથી. જે મને તમને પરમાત્મા ભગવાનના સંતોને વિશે હેત કરાવનારું, એટલું જ નહીં, જીવન જીવવાનું રાહ બતાવનારું ન હોય, એ કદાચ ગ્રંથમાં ગમે તેવું લખાયેલું હોય તો એ ગ્રંથ ચોપડી કહેવાય, એને શાસ્ત્ર કહેવાય નહીં.